રાજગરો એક સુપરફૂડ છે. તે પ્રોટીનથી ભરપૂર છે અને પાચન માટે શ્રેષ્ઠ છે. હાડકાં મજબૂત બનાવે છે. આજે જ ડાયટમાં સામેલ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનક્રિયા સુગમ રાખવા, શરીરને આંતરિક ઉર્જા આપવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે રાજગરોનું સેવન અત્યંત ગુણકારી અને પોષક તત્વોથી સભર શાકાહારી ખોરાક છે. વરસાદી હવામાનમાં શરીર માટે હળવો, ગ્લુટેન ફ્રી અને પૌષ્ટિક આહાર શોધતા લોકો માટે રાજગરો એક સુપરફૂડ સમાન છે. રાજગરાનો સૌથી મોટો ફાયદો પાચનતંત્ર ડાયજેસ્શન માટે છે. ચોમાસામાં વાતાવરણના ભેજને કારણે જઠરાગ્નિ મંદ પડી જતો હોય છે. રાજગરો પચવામાં ખૂબ જ હળવો હોય છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ડાયેટરી ફાઇબર હોય છે. તે આંતરડાની કાર્યક્ષમતા સુધારે છે અને પેટમાં ગેસ, એસિડિટી, આફરો કે કબજિયાત જેવી તકલીફો થવા દેતો નથી. રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી માટે રાજગરો એક અદ્ભુત ધાન્ય છે. તેમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને ઝિંક જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે ચોમાસામાં થતા મોસમી ઇન્ફેક્શન, શરદી અને વાયરલ તાવ સામે શરીરને રક્ષણ આપે છે. વળી, તે શાકાહારી આહારમાં પ્રોટીનનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે શરીરની નબળાઈ દૂર કરીને ત્વરિત ઉર્જા પૂરી પાડે છે. હાડકાંના સ્વાસ્થ્ય માટે રાજગરો વરદાનરૂપ છે. તેમાં દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. આયુર્વેદ મુજબ ચોમાસામાં વાયુના પ્રકોપથી થતા સાંધાના દુખાવા અને સ્નાયુઓની અકળામણમાં રાજગરાનું સેવન ખૂબ જ રાહત આપે છે. તે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયનું રક્ષણ કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. આ ચોમાસામાં રાજગરાની રોટલી, તેની શીરો કે પછી રાજગરાના લાડુ બનાવીને આહારમાં સમાવેશ કરવો એ આખા પરિવારને નિરોગી અને તંદુરસ્ત રાખવાનો એક ઉત્તમ આયુર્વેદિક ઉપાય છે.